આ 10-12 બાયુ બેનું જે પગપાળા ઘેટી ગામથી હાલીને આવતા વડોદ ગામના સીમાડે આવ્યા ને માર્ગ ભૂલી ગયા સાહેબ. જે બેનની આંખોની માલિપા પડતા આહુડા બંધ થઈ ગયા હતા ને, વડોદ ગામના સીમાડામાંથી બેનની આંખની માલિપા ઠમ 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 આહુડા મીંડા પડ્યા. મારી એ 10-12 બેનું ને લઈ અને મારી ગેલાવાળી મેલડી તારા દીદાર કરવા, તારા દર્શન કરવા માટે મારી આજ તારા ગેલાના કાંઠે હું આવું છું. અને મારી ઠેઠથી આય ઉગદી લાવી અને હાવ નજીક લાવી અને માર્ગ ભૂલવાડી દીધો. એ ગેલાવાળી મેલડી મને ક્યાંક માર્ગ દેખાડ માં. એ અબડાનો પોકાર મારી ગેલાના કાંઠે બેઠેલી મારી રેવા બાપાની કાળી નાગણી મેલડી સાંભળી ગઈ ને. આગળ તમે દર્શન કરો એટલે 2 બુટક્યા બોકડા ઉભા છે. એમાંથી મારી ગેલાવાળી મેલડી એકાદ બોકડાને કીધું છે કે જા જા આજ વગડાની માલિપા મારી દીકરીઓ રોવે છે ને અહીં સુધી લેતો આવે છે. ઓલી બાઈ રોતી હતી, બીજી બાઈ એને ટાપલી મારીને કહેવા માંડ્યા સાની થઈ જાય. આ વગડાની માલિપા આ ક્યાંથી હોય? જો માં મેલડીનો આદેશ છે, માં મેલડીનો બુટિયો બોકડો આપણને લેવાયો. હવે બુટિયો બોકડો જે માર્ગે હાલે ને એની પાછળ હાલવું છે. હવે મેલડી જ્યાં લઈ જાય એ એમનામ ગેલાવાળી નથી થતું. આયા નહીં સાહેબ, ઠેઠ પાલીતાણાની બાજુમાં ઘેટી ગામ છે. આજની તારીખમાં એ જીવતું પાત્ર છે. પટેલ સમાજની બાઈ નામ જેનું ચંપાબેન છે. ચંપાબેન ને સાહેબ આંખોની માલિપાથી પાણી એટલું છુવે. પાલીતાણા, ભાવનગર, રાજકોટ એ હારી હોસ્પિટલોના સર્જનોએ રિપોર્ટ કરીને હાથ ઊંચા કરી દીધા કે સાહેબ આંખોમાં કાંઈ સુધારો ન થાય. પણ કોઈ બેને ચંપાબેન ને કાને વાત નાખી કે બેન હા બેન દવા લઈને થાકી ગયા કે હા, ડોક્ટરો થાકી ગયા કે હા. હવે એક ભરોહો ને એક વિશ્વાસનું એક પાત્ર બેઠું છે. ક્યાં? નિંગાળાની બાજુમાં નાનું એવું પંખીના માળા જેવું દરેડ ગામ છે. દરેડ ગામની માલિપા ગેલા નદીના કાંઠે એક નોધારાનો આધાર મેલડી બેઠી છે. અને રેવા બાપા રાજનેદી મારી મેલડીનું ભજન કરે છે. જો એની મેલડીને અહીંથી ધા કર, અહીંથી મેલડીને પોકાર કરો, ધા કરો. અને રેવા ભગતની મેલડી જો કદાચ અબડાનો અવાજ કાને સાંભળી જાય ને તો ડોક્ટર થી નો આંખ્યું હારી થાય ની આંખ્યું હારી મારી ગેલાના કાંઠાવાળી મેલડી કરી દે. પણ સાહેબ એ કહેવતમાં કીધું છે કોઈ દી ગરજ ને અકલ નો હોય. જે માણસ ને ગરજ હોય ને એને અકલ નો હોય અને માંદા ને વૈદવાલા હોય. અને પટેલની બાઈએ સાહેબ ચંપાબેને હાડીનો શેડો નિંગાળાની દય સામે આમ લાંબો કરીને એટલું કીધું કે એ ગેલાના કાંઠાવાળી મેલડી માડી તારો ગેલો નદી કેવી હશે, તારું બહેણું કેવું છે, દરેડ ગામ કેવું છે મેં તો જોયું નથી. હું તો એક બાઈ માણસ છું. પણ ગેલાના કાંઠાવાળી મારી રેવા ભગતની મેલડી જો મારી આંખું સૂતી બંધ થઈ જાય ને તો ઠેઠ પાલીતાણાની માથે ઘેટી ગામ છે ત્યાંથી હું પગપાળા હાલી અને ગેલાના કાંઠે મેલડી તને એક તાવો કરવા આવીશ. જોજો સાહેબ એ અમે એટલે કાયમ કહી છે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. પણ એના માર્ગની માથે ચડી જાવ ને તો મેલડી એટલે હુકમનું પાનું કહેવાય સાહેબ. ગમે ત્યાં હોહરી નીકળી જાય. ઈ બાઈ મળાય એ મારી રેવા ભગતની મેલડીને પોકાર કર્યો અને અબડાનો ધા અબડાનો પોકાર મારી ગેલાના કાંઠે બેઠેલી મારી રેવા બાપાની મેલડી સાંભળી ગયો સાહેબ.
રાતના 12-1 નો સમય બન્યો અને રેવા બાપા મારી મેલડીના પડથારે નિંદ્રાને આધીન બન્યા અને રાતના 1 ના ટકોરે મારી મેલડી એટલું કીધું કે રેવા ભગત કોણ? ઓ તારી ગેલાવાળી મેલડી. અરે મારી અત્યારે હા ભલે મારા ભગત, પાલીતાણાની માથે ઘેટી ગામ છે ને ઘેટી ગામની માલિપા એક પટેલની અબળા બાઈ જેની આંખની માલિપા આહુડું હુકાતું નથી. આજે એના પડતા આહુડાને લૂસવા હું તારી ગેલાવાળી મેલડી જાઉં છું બાપ. અને સાહેબ એ રેવા ભગતને આટલો ટકોર કરી અને આકાશમાં જેમ વીજળી ચડે એમ મારી ગેલાવાળી મેલડી ચડી. જોગમાયા એ મારી ગેલાના કાંઠાવાળી મેલડી આકાશમાં જેમ વીજળી સડે એમ સડી. હો બા ક્યાં જાય? પાલીતાણાના પડખે ઘેટી ગામ છે સાહેબ. એ ઘેટી ગામની માલમાં પટેલ ના આંગણે બધાય નિંદ્રાને આધીન બની ગયા. પણ 16 વર્ષની અબળા દીકરીનું રૂપ લઈ અને જે બાઈના એ બે આંખું સૂતી એના કપાળની માથે જઈને મારી ઘેલાવાળી મેલડી આમ હાથ મૂક્યો છે. ખાડ ખાડ દાંત કાઢી અને દીકરીના રૂપે મારી ગેલાવાળી મેલડી કે જેની આંખું સુવે અને એની માથે મારી મેલડીનો હાથ પડે અને સૂતી આંખોને રેણ નો મારી દઉં ને એ તો રેવા ભગતની મેલડી. આંખોની માથે હાથ ફેરવી અને મારી ઘેલાવાળી મેલડી પાછી આવીને પોતાના થડે બિરાજમાન થઈ ગઈ બાપ. પણ પ્રભાતનો પોર રાજા કરણની વેળા અને ઓલી પટેલની બાઈ ચંપાબેન આમ જાગી અને પોતે સાહેબ નાઈ ધોઈ અને આંખોને ખોલી સૂતી આંખો બંધ થઈ ગયેલી. તેથી જે બાઈએ માર્ગ સિંધ્યો હતો ને એ બાઈને જઈને એટલું કીધું કે બાપ એ ધનહો રેવા ભગત ને ધનહો રેવા ભગત ની ગેલા વાળી મેલડી ને એ સાહેબ બાઈ ની આંખો સૂતી બંધ થઈ ગઈ. એને જાજા વરા નથી થયા સાહેબ. તારીખ 26/10/2017 ની સાલની આ વાત છે સાહેબ. એ પછી 10-12 બહેનો નો સંગ લઈ અને ઠેઠ ઘેટી ગામથી બેનો પગપાળા હાલીને મારી ગેલાવાળી મેલડીને તાવો કરવા માટે આવતા છે. કોઈ ગામડા, કોઈ વેરણ વગડો, કોઈ શહેર
પૂછતા આવે બાપ દરેડ ગામ કઈ દિશાએ આવ્યો, પણ હાલતા 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 એ આજનું સાહેબ આ વડોદ ગામ છે, વડોદ ગામના સીમાડાની માથે આવ્યા અને મારી મેલડીએ એ નવો નકશો માંડ્યો છે. એ જેટલા આનાથી નજીક જાવ ને એકવાર મેલડી તમને તાવી લે કે મારા સુધી પોગી હકશે કે નહીં પોગી શકે. વડોદ ગામના એ સીમાડાની માથે આવ્યા અને મારી ગેલાવાળી મારી રેવા બાપાની ભક્તિને આધીન ભગવતી કાળી નાગણીએ નકશો માંડ્યો છે. આ 10-12 બાયુ બેનું જે પગપાળા ઘેટી ગામથી હાલીને આવતા વડોદ ગામના સીમાડે આવ્યા ને માર્ગ ભૂલી ગયા સાહેબ. માર્ગ ભૂલી ગયા એટલે વેરાણ વગડાની માલપા સાહેબ જે બેનની આંખોની માલપા પડતા આહુડા બંધ થઈ ગયા હતા ને, વડોદ ગામના સીમાડામાંથી બેનની આંખની માલપા ઠમ 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 આહુડા મીંડા પડ્યા. મારી એ 10-12 બેનું ને લઈ અને મારી ગેલાવાળી મેલડી તારા દીદાર કરવા, તારા દર્શન કરવા માટે મારી આજ તારા ગેલાના કાંઠે હું આવું છું અને મારી ઠેઠથી આય ઉગદી લાવી અને હાવ નજીક લાવી અને માર્ગ ભૂલવાડી દીધો. એ ગેલાવાળી મેલડી મને ક્યાંક માર્ગ દેખાડ દેખાડ બાપ. એ સાહેબ બે બાજુ કાંટાની વાડ છે અને વાડની વચ્ચે 10-12 બેનું, પણ જે બેન રોવા માંડ્યા એટલે હારે બીજી બેનું હતી એને એટલું કીધું કે મેલડી માથે ભરોસો રાખ, એ હવે લઈ જાય છે તો એ મેલડી એના થડે લઈ જાય છે, બાકી કોઈને પૂછવું નથી. પણ સાહેબ એ અબડાનો પોકાર મારી ગેલાના કાંઠે બેઠેલી મારી રેવા બાપાની કાળી નાગણી મેલડી સાંભળી ગઈ ને, આગળ તમે દર્શન કરો એટલે 2 બુટક્યા બોકડા ઉભા છે. એમાંથી મારી ગેલાવાળી મેલડી એકાદ બોકડાને કીધું છે કે જા જા આજ વગડાની માલિપા મારી દીકરીઓ રોવે છે ને અહીં સુધી લેતો આવે છે. અને સાહેબ એ મેલડીનો હુકમ છૂટ્યો એટલે આપણી ભાષામાં કઈ ઝાટક્યું લે, આમ ઝાટક્યું લઈને બોકડે અહીંથી માર્ગ લીધો સાહેબ, વડોદનો માર્ગ લીધો અને મારી ગેલાવાળી મેલડી બુટિયા ને મેકલ્યો સાહેબ. ઓલી એક બેન રોવે અને બીજી 7-8 બેનું એને સાની રાખે કે રવા દે, રોવાય નહીં. જેના ભરોહે નીકળ્યા છે ની મેલડી એના થડા સુધી લઈ જાય છે. ત્યાં તો સાહેબ કાંટાની વાડને માથું મારી અને ધણેનાટી કરી અને ઓલી બેન રોતી હતી એની આગળ જઈને મારી મેલડીનો એ મારી ગેલાવાળી મેલડીનો બુટિયો બોકડો ઉભો રહ્યો સાહેબ, માર્ગ વચ્ચે ઉભો રહ્યો. પણ બાપ ઓલી બાઈ રોતી હતી, બીજી બાઈ એને ટાપલી મારીને કહેવા માંડ્યા સાની થઈ જાય. આ વગડાની માલિપા ક્યાંથી હોય? જો માં મેલડીનો આદેશ છે, માં મેલડીનો બુટિયો બોકડો આપણને લેવાયો. હવે બુટિયો બોકડો જે માર્ગે હાલે ને એની પાછળ હાલવું છે. હવે મેલડી જ્યાં લઈ જાય અને બુટિયા બોકડે ડગલા માંડ્યા. એ આગળ મારી ગેલાવાળી મેલડીનો બુટિયો બોકડો ને પાછળ ઓલી 10-12 બાયુ હાલી નીકળ્યો.
મારી મેલડી દેવી વડોદરા સીમાડા માથેથી કાળા તળાવ ગામની હોહરવા થઈ અને દરેડ ગામની માલપા થઈને ઠેઠ આય સુધી આગળ બુટીયો બોકડો પાછળ ઓલી 10-12 બાયું એ બુટીયો બોકડો ક્યાંય ન ગયો સાહેબ મારી મેલડીના મંદિરની અંદર ગયો એટલે બેનું આગળ ઊભા રહી ગયા કે મંદિરની અંદર બુટીયો બોકડો ગયો છે ત્યાં જવાય નહીં મારે પણ એક બેને રેવા બાપા એક બાજુ કાંઈ કામકાજ કરતા એને અવાજ કર્યો આપા અમે ઠેઠ ઘેટી ગામથી પગપાળા હાલીને માં ભગવતી મેલડીના એક તાવો કરવા માટે આવ્યા છે તેથી રેવા અપાએ કીધું બાપ માં મેલડીના દર્શન આવ્યો તો નીચે કેમ ઉભા દર્શન કરી આવો મંદિરમાં જાઓ કે આપાએ મંદિરની માલપા બુટીયો બોકડો ગયો છે અમને એની બીક લાગે છે અને આપાએ મંદિર સામે ડગલા માંડ્યા પણ મંદિરની માલપા રેવા બાપા ગયા ને નતો બુટીયો બોકડો નતું કાંઈ એનું નામ નિશાન ઈ મારી ઘેલા વાળી મેલડી સાહેબ એ વગડામાં ક્યાંય ભૂલા પડો અને પોકાર કરો જો મારી ગેલા વાળી માર્ગ નો દેખાડે તો મારી રેવા બાપાની ભક્તિની મેળવી નો બાબા કળયુગ છે કળયુગની માલપા મેલડીને કોઈ દી જોવા ન જોવાય સાહેબ એ એને શેટેથી સલામ કરાય હજી હમણાં આ માંડવાની માલપા ખોડાભાઈ ડાંગર હતા ને જેની જય માતાજી હોટલ હાલે છે દરેડનાથ છે આ રબારી છે ને હા રબારી હમણાં અહીંથી ગયા એ સાહેબ હજી આ 5-15 દિનનો જ પરચો એની હોટલની માલિપા જય માતાજી હોટલની માલિપા મારા ગામનો સાહેબ મારા ગામનો જયદીપ તળપદા કોળીનો દીકરો મહેતાજી તરીકે આજ નોકરી કરે છે આજની તારીખમાં નોકરી એની ચાલુ છે હજી 5-15 દી પહેલા એની 500 ગ્રામની ચાંદીની પહોંચી એ હોટલમાંથી ચોરાઈ ગઈ અને ખોડાભાઈ ને એને કીધું વડીલ તમારી હોટલમાં નોકરી કરું છું નાવા ગયો તો અને મારો દાગીના એ પડ્યા હતા મારી 500 ગ્રામની ચાંદીની લકી નથી એટલે ખોડાભાઈ એટલું કીધું કોઈને કહીશ નહીં કે વડીલ પણ 500 ગ્રામનો મારો દાગીનો હું અહીં નોકરી હજી લાગ્યો થોડોક સમય થયો પણ મારે કોઈને કહેવું ને કે ના કોઈને નથી કહેવાનું પણ કોકને કોઈ નથી કહેવાનું જેને ભરોહો કેવડો સાહેબ હમણાં બે બાપ દીકરો રૂપિયા ઉડાડતા અને એને એટલું કીધું બાપ આ જય માતાજી નામની હોટલની માલપાન તું મારા મહેતાજી તરીકે ફરજ બજાવે છે એક નોકરી કરે છે અને 500 ગ્રામની ચાંદીની લકી જો મારી હોટલમાંથી જાય ને
તો એ ચોરને હવે દુનિયા નહીં ગોતે, મારા દરેડના સીમાડે ગેલા માથે કાંઠે બેઠી મારી મેનડી ગોતશે. એ બાપ, આ દુનિયાની માલપા હોટલમાં તો કાંઈક ખાવા આવતા હોય, કાંઈ પીવા આવતા હોય, આવીને હજારો માણસો આપણે ક્યાં ગોતવા જાય? પણ જો કદાચ હું દરેડની માલપા જ્યારે ડગલું માંડું ને ત્યારે પહેલા મારી ગેલા વાળી મેલડીને માથું નમાવીને પછી મારા ઘરે જ આવું છું. જો આટલા ભરોહે એની માથે જીવતો હોય અને તારી ચાંદીની લકી ચોરાય અને ચોરને પસાડી ન લાવે તો જ મારી ગેલા વાળી મેલડી. ખોડાભાઈ રબારીએ દિવસના 10 વાગ્યે માતાજીને એક આંગળી ચીંધી કે એ ગેલા વાળી મેલડી, તારા ભરોહે જો કદાચ માડી અમે બહાર પડ્યા હોય, એ અત્યાર સુધી હોટલમાંથી દાંત ખોતરવાની હળી કોઈ ન ચોરે. અને એક અમારા મહેતાની એક નાના એવા છોકરા નોકરિયાતની 500 ગ્રામની ચાંદીની લકી જાય તો મેલડી તને બીજું કાંઈ નથી કહેતો. માડી અમે તો દુબળા છે, એ અમે દુબળા, તારી ભક્તિ કરે અમારો બાપ કદાચ રેવો દુબળો છે, પણ જો ગેલાના કાંઠે બેઠેલી તું દુબળી ન હોય ને તો દિવસના 10 વાગ્યા છે રાતના 12 વાગે પહેલા મારે ચોર જોઈ. અને સાહેબ એ મને હમણાં મોઢે કઈ ગયા કે રાવણદેવ રાતના 12 તો નતા વાગ્યા, પણ હવા 11 નો ટાઈમ થયો ને, હાથમાં ચાંદીની 500 ગ્રામની લકી લઈ અને છોકરો દેવાયો તો હું તમારો ચોર છું, કોઈ ડોસી મને હાલવા નથી દેતી. એ સાહેબ આ ડોસી બની જાય, હા આ ડોસી બની જાય. અને એને એટલું કીધું હજી એનો તાવો નથી કર્યો, તાવો કરવાનો બાકી છે. પણ જો દુનિયામાં કદાચ સાહેબ વિદેહની વાટે કોઈ ચોર ચોરી કરી જાય અને એમ કહો કે એ ગેલા વાળી મેલડી અમે તો દુબળા સહી, પણ તું દુબળી ન હોય, જો એક આની યારે તાર બાંધો અને મેલડી કે રાતના 12 વાગવા દઉં તો તું ગેલાના કાંઠે મેલડી. સાહેબ છેલ્લા શબ્દમાં કહું છું, એ મેલડીનું નામ તો કદાચ આપણા હૃદયમાં જ હોય, પણ જટ તેની મેલડી નો આવડે ને તો ખાલી એટલું કેજો કે એ મારા રેવા બાવલિયાની મેલડી. સાહેબ એને ભેખ પહેર્યો છે, બાકી ખાવું પીવું હરવું ફરવું બધાને ગમે છે. દી ઉગે ને હાથમાં જો મેલડી મેલડી કરીને એનું વાસીદું વાળતો હોય ને, મેલડી કે મારો બની જાય ને, મારી પેલા એનું નામ અમર બનાવી દઉં. જગમાન વાહનની મેલડી, હિરિયા લાસુની મેલડી, કાનિયા જોગીની મેલડી, એ એક દી આ રેવા બાવલિયાની મેલડીનું આ બોર્ડ લાગી જાય છે સાહેબ. હા એના માટે એ મેલડીના નામ ઉપર ભરો રાખો, પછી ના કરે કોઈ જગતજી તારે મારી બંધા
નહીં વા